જંગમનું તીર્થ જેને કહી શકાય પૂર્ણ પરમાત્મા એવું પ્રગટ સ્વરૂપ अलग पुरुषनी आरसी संत जन की देह लिखना चाहे अलग को इनमें ही लिख ले तारे तो परमात्मा ने दो હોય તો આ મહાપુરુષોએ કીધું શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ એક સુંદર વાત કરી કે એ પાર છે મારું સગુણ સ્વરૂપ એ તો જ્ઞાની છે કોઈ સંત છે એટલે તારે જો મારા સગુણ સ્વરૂપના દર્શન કરવા હોય તો તું સંતને જોઈ લે એટલે એવા આજે આ સંતોના દર્શન आज આપણને થયો છે દર્શન દેખાવાની વાત નહીં કરતો જોવે તો આખું જગત જોવે આખું જગત પણ જોવે એના દર્શનમાં બહુ મોટું અંતર હોય આપણને કહી દઈ જોવાનો વિષય આંખનો છે જોવાનો વિષય આંખનો છે અને આંખથી દેખાય એ હાથનું નારે હોય આંખથી દેખાય એ હાથનું ના પણ હોય આજે તમે જો અને કાલે એ ના હોય એટલે મિથ્યા પડે નવમ એટલે જેટલું આંખથી દેખાય ને એ બધું મિથ્યા પણ જે દ્રષ્ટિથી દર્શન જેનો થાય એ કાયમ અને સદોદિત્ય અને નિત્ય હોય એ બાબત છે અને એ જોવા માટે એ દર્શન માટે આપણે કદાચ કોઈ સંત સદગુરુની દ્રષ્ટિ લેવી પડે અને જેને જેને સંત સદગુરુની દ્રષ્ટિ મળી એને દર્શન થયો છે એટલે આપ તો બધા જીવન મુક્ત અને જ્ઞાની પુરુષો છો મહાપુરુષોએ બહુ સુંદર વાત કરી રાજ મિલે ગજરાજ મિલે સબ સાજ મિલે મનવાંછિત પાઈ લોક મિલે વિજી લોક મિલે स्वर्ग लोक मिले वैकुंठ ही जाई सुंदर दास कहे सब ही मिले पर संत समागम दुर्लभ पाई बीजू બધું મળી જાય પણ સંતોનો સમાગમ એટલે વાતો કરવી છે સમાગમ એટલે બોલવું છે એવું નહીં બાપ સમ એટલે હરખું અને આ એટલે આકાર આખા વિશ્વમાં અને ગમ એટલે જાણવું આખા વિશ્વમાં જેટલો આકાર સ્વરૂપ દેખાય છે એ બધાયમાં વ્યાપ્ત અને પરિપૂર્ણ એ પરમાત્મા સમાંતરે રહેલો છે આવું સમજાય તો સમાગમ બાકીની બીજી બધી વાતો અને વાતો કરવાનો એ બાબત જગતની છે સંતોની નહીં અહીં આપણે કોઈ લોકાચારથી નથી મળ્યા અહીં આપણે કોઈ લોકોક્તિથી નથી મળ્યા અહીં જો આપણે મળ્યા હોય તો એ સંતના ભાવે મળ્યા છીએ અને સંતના ભાવમાં એક સંત સિવાયનું બાકીનું બીજું કોઈ હોય નહીં કારણ કે આ જગત અનંત પ્રકારે આપણને બંધનમાં નાખવા માટે આમ તો તમે મુક્ત છો જ આમ તો મુક્ત છો જ પણ આપણી કલ્પનાથી જેમ કોરવાળિયાએ પોતાની જ માહિતી ઊભી કરેલી એ લાળ અને એનું બનાવે જાળું કોરવાળિયો જાળું બનાવે એટલે બધું બહારથી લેવા જાય મટીરિયલ બહારથી ના લાવે એનું મટીરિયલ બધું એમાંથી જ નીકળે અને એમાંથી નીકળેલા એ મટીરિયલથી એક જાળું તૈયાર કરે અને એ જાળું એના જીવન માટે એના આનંદ માટે એના સુખ અને વૈભવ માટે એના વિષય ભોગ માટે આ બધું એમાં જ કરવાનું એટલા માટે તૈયાર કર્યું છે એને ઘર માન્યું છે એને શું માન્યું છે ઘર માન્યું છે એ જાળું એ એનું ઘર છે પણ એમાં એકાદ વખત એનો પગ ક્યાં કવળો પડી જાય એટલે વાત થાય ને એ એનું બનાવેલું જાળું પછી એને વેઠાઈ જાય એનું બનાવેલું જાળું એને વેઠાઈ જાય અને પછી એમાંથી એ છૂટી શકે નહીં આપણે નક્કી કરવાનું બાપ આ વિશ્વમાં આ જાળું કોઈને બનાવ્યું નથી આ મને કહી દઉં તમને ગૂંથવા માટે કે તમને બોધવા માટે આ જાળું બન્યું જ નહીં પણ તમારું ઊભું કરેલું જાળું એ તમને બોધશે તમે નક્કી કરો કે તમને કઈ દ્રષ્ટિથી જોવો કઈ દ્રષ્ટિથી જોવો છો બહુ સુંદર અષ્ટવક્રજી એક વાત એમની પાસે એક મહાપુરુષ ગયા અને જનકને જો કે એમણે જનકના એ પ્રશ્નો જતા 3 અને 3 પ્રશ્નોમાં જનકનો ઉદ્ધાર થઈ ગયો કે હે મહારાજ હે બાપુ જ્ઞાન કોને કહેવાય આપણે બધા જ્ઞાન કરીએ પણ ગુરુનું પૂછું કોઈ દાડો સદગુરુની બહાર લક્ષ્યાર્થ થતો
કે આપણે જ્ઞાન કોને કહીએ છે, મુક્તિ શી રીતે થાય અને વૈરાગ્ય કોને કહેવાય. આ ત્રણ પ્રશ્નો આખા વિશ્વમાં વિશાળ છે. આ ત્રણ પ્રશ્નો છોડી અને બાકીની બધી જેટલી જે કોઈ કરો ને એ બધી ચર્ચા છે. એટલે આવો સુંદર એક ઉત્તમ આપણને રત્ન ચિંતામણી આવું એક પદાર્થ જેવો એક સાધન મળ્યું છે. અને આ સાધન મળ્યા પછી વ્યવહારિક સત્તા માટે ગુરુની કોઈ જરૂર નથી. વ્યવહારિક જ્ઞાન માટે ગુરુની જરૂરત નહીં. આ એક ભાવ તમારા નિચોડવાળી વાત. આ માઇક દેખાય છે એવું કહેવા માટે ગુરુની જરૂર નથી. આ થોભલો દેખાય છે, આ બધું દેખાય છે એ કહેવા માટે ગુરુની જરૂર નથી. આ માઇકમાં ભગવાન છે એવું કહેવા માટે ગુરુની જરૂર નથી. એ તો તમે ગીતા સાંભળો, એ તો તમે રામાયણ સાંભળો, કોઈ મહાપુરુષના મોઢાથી વાત સાંભળો તોય કહી દો કે માઇકમાં ભગવાન, પેટીમાં ભગવાન ને થોભલામાં ભગવાન. અને પેલા થોભલો ફાડી કે ભગવાન નીકળ્યા એ થોભલામાં હતા. આટલા સુધી તો કદાચ તમે સાંભળીને કહી શકો. પણ આ થોભલો ભગવાન છે એવું કહેવા માટે પણ તમારે એક જગત તો જોઈ છે. આ થોભલો ભગવાન, બોલો આપણને માઇક દેખાય કે ભગવાન દેખાય? આપણને માઇક દેખાય કે ભગવાન દેખાય? હવે એટલાથી અને આ માઇક દેખાય છે માટે આપણને જગત દેખાય છે. આ માઇક દેખાય છે માટે આપણને સંસાર દેખાય છે. આ માઇક દેખાય છે માટે આપણને વિશ્વ દેખાય છે. આ માઇક દેખાય છે એટલે ભાઈ, બાપા, કાકા, મામા, ફુવા, ભાઈ આ બધા દેખાય છે. અને એ બધા દેખાય છે એટલે કલેશો ઊભા થાય છે. એ બધા ખોટા નથી. એ બધા ખોટા નથી. એક જ વ્યાપ્ત, એક જ વસ્તુ, એક જ અસ્તિત્વ. કારણ કે આપણને જે પ્રિય છે એ જેના ઉપર તમે નજર નાખો, થોડાક આપણે એના વિશે કે વિષય વધારે નથી લાવવું, પણ ટૂંકમાં એક વાત કરું કે આપણને પ્રિય શું છે. યાજ્ઞવલ્ક્યજીને મૈત્રેય એક પ્રશ્ન કરે છે કે હે ભગવાન, માતાનો પુત્ર પ્રિય છે, પુત્રને પિતા પ્રિય છે, પત્નીનો પતિ પ્રિય છે, પતિને પત્ની પ્રિય છે. એનું કારણ છે આ બધાની પ્રિયતાઓ છે. એટલે કેવું યાજ્ઞવલ્ક્યજીએ ના પાડી કે એવું નથી ભાઈ. કે માતાનો પુત્ર પ્રિય છે એવું નહીં, પુત્રને માતા પ્રિય છે એવું નહીં, પતિને પત્ની પ્રિય છે એવું નહીં, અને પત્નીને પતિ પ્રિય છે એવું નહીં. એ આત્મા છે માટે પ્રિય છે. માતા એ માતા નહીં, આત્મા છે માટે પ્રિય છે. અને પુત્ર એ પુત્ર નહીં, એ આત્મા છે માટે પ્રિય છે. અને પત્ની એ પત્ની નહીં, આત્મા છે માટે પ્રિય છે. અને પતિ એ પતિ નહીં, આત્મા છે માટે પ્રિય છે. બસ આ એ બાબત. બોલો આત્મા ના હોય તો વાલા છે. જય ગુરુ મહારાજ, જરા નજર તો કરો બાપ. જો આત્મા ના એવી ખબર પડે કે લખે ને એટલે તરત ફોમણું તરત કે હવે ઝટકરો મોડું થાય છે. બોલો આપણને પ્રિય શું છે? પ્રિયતા હવે તો એ આત્માનો પરિચય, એ આત્માની મારે તો બીજું કઈ આત્માનો જો પરિચય, આત્માની જો હાલત. હમણાં બહુ સુંદર નિરંક બાપુએ ભજન ગાયું, 4 વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત યુગમાં બેઠ્યા. 4 વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત યુગમાં બેઠ્યા. આત્મ રામ અટલ ના પરશો દુર્મતિમાં દાજા. એ ઘટમાં જુઓ વિચારી આપ, બીજો સિદ્ધ કરો સંતાપ. એટલે પાછા વળી અને જોવાનું, કારણ કે એના સિવાય બીજું કઈ છે જ નહીં. એક પરમાત્મા સિવાય આ જગતમાં ભક્તના ભાવે જોશો તો એક પરમાત્મા સિવાય બીજું કઈ છે જ નહીં. જેને તમે જે કઈ કહો છો ને એ મૂળમાં પરમાત્મા જ છે. જેને તમે જે હમણાં અમારે ભાઈએ સુંદર દ્રષ્ટાંત આપ્યું હતું કે ગાડું કને કહો છો અમો તમે, પેલું પૈડું લઈ લીધું, દોહરો લઈ લીધું, આ બધું લઈ લીધું. અને આપણે નક્કી કરવાનું કે આપણે કોને કહીએ છીએ? આપણે એવું શું, હું કોણ, તમારો શું પરિચય, તમારી શું ઓળખાણ, એવી કઈ નિશાની છે તમારી પાસે? અને જો તમે તમને ન ઓળખો
જ્યાં સુધી પોતે પોતાને ન જાણે, પોતે પોતાને ન ઓળખે, બીજા બધાને તો ઓળખે, બીજું બધું કદાચ ઓળખે, પણ એ બધાની ઓળખમાં પોતે ખોયો. એક સધે સબ સધે એક દાય, માળી સિંચે મૂળ કો, ફૂલે ફલે અધ્યાય. ખાલી મૂળમાં પાણી રેડો એટલે ડાળે અને પોખરે બધા પહોંચી જાય, બધે રેડવાની જરૂર નથી. એમ પોતે પોતાને એ પીછાણ તારી, સેજમાં ટળશે અજાણ. એ બંદા પોતે પોતાને પીછાણતી.